અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે દેશના વિવિધ રાજ્યોમાંથી પદયાત્રીઓ રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાઈને એકતા, સમરસતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે। આ અવસર પર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રાજપીપળા ખાતેના અંબુભાઈ પુરાણી ક્રિકેટ મેદાનમાંથી સરદાર ગાથા, સમાજ સુધારક સરદાર વિષય પર વ્યાખ્યાન આપતા સરદાર સાહેબના રાષ્ટ્રીય એકીકરણ, સામાજિક સુધારણા અને રાષ્ટ્ર નિર્માણના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો। રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પોતાના હૃદયસ્પર્શી સંબોધનમાં કહ્યું કે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા કોઈ સામાન્ય યાત્રા નથી। આજે આપણે યુગ પુરુષ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। સરદાર સાહેબના આદર્શો અને મૂલ્યોમાં સમાનતા, ન્યાય અને રાષ્ટ્રપ્રેમનો અજોડ સમન્વય હતો। રાજ્યપાલે કહ્યું કે આપની સંસ્કૃતિ આપના આત્માથી પરિભાષિત થાય છે। આપની એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે। આજથી લગભગ 1200 વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યજીએ ભારતમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનો અલૌકિક જાગરણ કર્યું હતું। તેમનું અવસાન ખૂબ જ ઓછી ઉંમરે થયું, પરંતુ તેમણે જે બીજ વાવ્યું તે આજે પણ ફળીભૂત થઈ રહ્યું છે। યુગો પછી સરદાર વલ્લભભાઈ પટેલના સ્વરૂપમાં એ જ ચેતનાએ ભૌતિક અને રાજકીય એકતાનું સ્વરૂપ ધારણ કર્યું। તેમણે 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં પરોવીને એક ભારતના સ્વપ્નને વાસ્તવિકમાં રૂપાંતરિત કર્યું હતું। ગુરુવારની સાંજ વેળાએ વરિષ્ઠ નાગરિકો, રમતવીરો, વિવિધતા ક્ષેત્રે સિદ્ધિ બદલ રાજ્યપાલે સન્માનપત્ર આપીને સન્માનિતોને પ્રોત્સાહિત કર્યા હતા। बहुत दिल से कह रहा हूँ, मैं मानता हूँ कि दुनिया में कोई भी इतिहास पूरा भरा पड़ा है, जो दूरदृष्टा होते हैं, जिनके अंदर विजन होता है, दृष्टि होती है, उनके काम को पहचानने में समाज थोड़ी देरी लगाता है। सरदार पटेल के साथ भी वही हुआ है, लेकिन अब हमने महसूस करना शुरू किया है, हमें अब आभास है कि वो ना होते तो किस स्थिति में हमारा देश होता। और मैं भारत सरकार को, ख़ास तौर से प्रधानमंत्री जी को, ये जो स्टैचू ऑफ यूनिटी बनाया है, इसके लिए बहुत बहुत साधुवाद देता हूँ कि ये एक प्रेरणा का स्रोत बन गया है और लोगों में एक जानने की इच्छा पैदा हुई है कि सरदार पटेल का इस देश को बनाने में क्या भूमिका है, क्या योगदान है। तो मैं तो सिर्फ इतना ही कहूँगा कि हम सब कृतज्ञता के भाव के साथ उनको भावभीनी श्रद्धांजलि अर्पित करते हैं और हम जानते हैं कि जैसे जैसे वक्त और गुजरेगा, सरदार पटेल के काम का महत्व हमारी नज़रों में और ज़्यादा बढ़ता चला जाएगा।